અને પરમાત્મા સદગુરુ અનુરાગી શિષ્યની કાયમ હારે રહે. અનુરાગી શિષ્યની હારે પરમાત્મા કાયમ રહે. બીજો કોઈ પરમાત્મા નહીં, ગુરુ રૂપી. પછી કદાચ દેહથી દૂર હોય એનો શિષ્ય, શરીરથી એનાથી દૂર હોય, પણ અનુરાગ એના જીવનમાં આવે ને પછી ઈશ્વર તો ઈશ્વર કરતા ગુરુની ભૂમિકા કાંઈક એવી છે બાપુ. ઈશ્વરે તો વચન આપ્યું કે હું અવતાર ધારણ કરીશ યુગે યુગે, સંભવામી યુગે યુગે. ઈશ્વરે આવું વચન આપ્યું છે કે યુગે યુગે હું અવતાર ધારણ કરીશ. પણ એક શિષ્યના માટે એનો સદગુરુ તો પલે પલે હારે હોય. એક એક ક્ષણે સદગુરુ એની હારે રહે. બસ જ્યારે જ્યારે શિષ્યના જીવનમાં કઈ વિપત્તિ આવે, શિષ્યના જીવનમાં સદગુરુની જ્યારે જરૂર પડે ને ત્યારે એ સદગુરુ શિષ્યની નજીક હોય છે. દેહથી નહીં, મનથી, શરીરથી નહીં. એટલે કહું છું ઈશ્વરનું અવતરણ તો યુગે યુગે થાય, પણ ગુરુનું અવતરણ તો પલે પલ, ક્ષણે ક્ષણે ગુરુનું અવતરણ થાય. ગુરુ છે. પછી હરેક પરિસ્થિતિમાં હારે ઉભો હોય સદગુરુ. હરેક પરિસ્થિતિમાં એની સાથે હોય. અને મહાભારતની કથામાં અર્જુન શિષ્યની ભૂમિકામાં છે અને વાસુદેવ સદગુરુની ભૂમિકામાં છે. અને કઈ ક્ષણે વાસુદેવ કૃષ્ણની હારે નથી, ક્યાં સમયે નથી. નહીતર વાસુદેવ આખી પાંડવ સેના માટે આવ્યા છે ને. અર્જુન ને દુર્યોધન બે દ્વારિકામાં ગયા છે. યુદ્ધ તો કરવું એક નક્કી થઈ ગયું હતું, યુદ્ધ છે. અને દ્વારકામાં ગયા અને પેલી દુર્યોધને માગણી કરી કે અમે તમારી પાસે યુદ્ધની સહાય માટે આવ્યા છે અને તમારે યુદ્ધમાં સહાય કરવાની છે. વાસુદેવે કીધું કે મારા માટે તમે બે હરખા છે ભાઈ, એકેય ઝાલા દૂજો નહીં. મારા માટે તમે બે સંયમ હરખા છે. હવે હું જ બે વિભાજન કરી નાખું. ભગવાને કીધું કે તમે બે માગણી કરવા માટે આવ્યા છો તો એક બાજુ આખી મારી નારાયણી સેના છે ને એક બાજુ હું એકલો. એ વાસુદેવે નક્કી કર્યું કે મને જે કોઈ મને મારી માગણી કરે હું જેના ભેરો જાઉં, હું યુદ્ધ નહીં કરું. હું યુદ્ધ નહીં કરું. એટલે દુર્યોધન ને એમ થયું કે યુદ્ધ ન કરે નૈકરા રોટલા કાતરવા જાને લઈ જાવો ને ભેરો. દુર્યોધને કીધું તો મને તારી નારાયણ સેના આપ. હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, તારી નારાયણી સેના મને આપ. દુર્યોધન કે લઈ જાય, વાસુદેવ કે લઈ જાય. એક બાજુ નારાયણી સેના છે અને એક બાજુ કૃષ્ણ પાંડવ તરફ આવ્યા છે. તો મારું કહેવાનું છે કે મોટો ભાઈ તો ધર્મ હતો
પછી ભીમ હતો, પછી અર્જુન, પછી સહદેવ અને પછી નકુળ. ગુરુ ને 100 શિષ્ય હોય. કેટલા? 100. આ કોઈ સંખ્યા બાબત ફરી પાછી એમ ન પકડતા ગુરુ ને 100 જ સેલા હોય એમ નહીં. હા, મારું તો એક સંખ્યા, ગુરુ ને અનેક શિષ્ય હોય. એ અનેક શિષ્યમાં એને શિષ્ય બધા હરખાય હોય, એને બધા માટે હરખું હોય. પણ એ છતાંય ગુરુ ક્યાં શિષ્યની બહુ નજીક રહે અથવા તેની પર કૃપા ઉતરે, એને તો બધા શિષ્ય જ હોય. તો સદગુરુ છે ને, જે અનુરાગી શિષ્ય હોય ને એની સાથે કાયમ હોય. પછી શરીરથી ન હોય તો સૂક્ષ્મ દેહથી પણ એની હારે એને સતત માર્ગ ચિંતો રહે. અને ગુરુ પ્રત્યે અનુરાગ હોય ને, તમને ગુરુ પ્રત્યે પ્રેમ હોય, ગુરુ પ્રત્યે ભાવ હોય, ગુરુ પ્રત્યે જે અનુરાગ જન્મે ને, તો એ જઈએ પણ મૂંઝવણમાં હોવ ને તો ગુરુ તમને સૂક્ષ્મ રૂપે માર્ગદર્શન આપી દે. આ 100%ની વાત છે, મેં જીવનમાં અનુભવ્યું છે. કોઈ પણ સ્થિતિમાં તમને જે મૂંઝવણ આવે ને તો ગુરુ માર્ગદર્શક બનીને ઉભો રહે. એ ક્યાંથી તમને વિચાર લઈ આવે, કાયમ એની હારે ઉભો રહે છે. અને 5 પાંડવોમાં 7 અક્ષણી સેનામાં અનુરાગ એક અર્જુનને જ પેદા થયો. અનુરાગ એક અર્જુનમાં જ ઉત્પન્ન થયો. એટલે વાસુદેવનો રથી બનીને એની હારે ને હારે કાયમ રહ્યા છે સદગુરુની ભૂમિકામાં. અનુરાગની સાથે કાયમ ગુરુ રહે છે.